નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો ભૂલ્યા વગર, જેથી કરીને હવામાન વિડીયો તમને મળી રહે। હવામાન વિભાગની મોટી આગાહી। ગુજરાતમાં પવનની દિશા બદલાતા ગરમીનો થશે ઘટાડો, જાણો હવામાન વિભાગની આગાહી અનુસાર। હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે રાજ્યમાં પવનની દિશા બદલાવાને કારણે આગામી 4 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો જોવા મળવાની શક્યતા છે। જે હવામાન વિભાગની મોટી આગાહી કરવામાં આવી છે, તે ગુજરાતમાં પવનની દિશા બદલાતા ગરમી ઘટાડો થવાની શક્યતા છે, જે હવામાન વિભાગની મોટી આગાહી કરતા જણાવ્યું છે। જે હવામાન અંબાલાલ પટેલે જણાવ્યા પ્રમાણે પવનની દિશા બદલાતા આગામી 4-5 દિવસ તાપમાનમાં ઘટાડો જોવા મળવાની શક્યતા છે, જે હવામાન વિભાગ અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરતા જણાવ્યું છે। જે આગામી સમયમાં વાતાવરણમાં પલટો પણ આવવાની શક્યતા, જે અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરતા જણાવ્યું છે। જે રાજ્યમાં ગરમીની આશિષ રાહત સંભાવના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ઘટશે, જે કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે। જે વાતાવરણ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, જેમાં રાજ્યમાં ગરમીથી આશિષ રાહત સંભાવના છે। તેમણે કહ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાનમાં ઘટાડો જોવા મળવાની શક્યતા છે અને 20 અને 21 એપ્રિલ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવવાની પણ શક્યતા વ્યક્ત કરતા જણાવ્યું છે। જ્યાં વાતાવરણમાં અચાનક પલટો પણ આવવાની શક્યતા, જ્યાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરતા જણાવ્યું છે અને નવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાય છે અને 20 અને 21 એપ્રિલ રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે। જે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જે અમદાવાદ સહિત ગુજરાત વાદળછાયું વાતાવરણ રહેશે। તેમ 27 થી 29 એપ્રિલ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે। રાજ્યના મોટાભાગ શહેરોમાં તાપમાન 42 ડિગ્રી પાર નોંધાઈ શકે છે। જે મહિનાની આ શરૂઆતમાં પણ ઓકાત ગરમી જોવા મળી શકે છે। ટૂંક સમયે આ રાજ્યમાં કાળઝાળ ગરમી રહેશે। 38 આસપાસ રાજ્યમાં ભારે પ્રીમોન એક્ટિવિટી નોંધાઈ શકે છે। દરિયાઈ પવન પ્રમાણ વધતા આંધી વંટોળ સાથે સર્જાવાની શક્યતા મોટી આગાહી કરતા જણાવ્યું છે। જે અમદાવાદ સહિત ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। જે 27 થી 29 એપ્રિલ ગુજરાતમાં કાળઝાળ ગરમી પારો જોવાની શક્યતા રહે છે અને 42 ડિગ્રી પાર નોંધાઈ શકે છે। આણંદ, બોટાદ, છોટાઉદેપુર, જૂનાગઢ સહિત મહીસાગર, પંચમહાલ, સુરેન્દ્રનગર સહિત જિલ્લાઓમાં 41 ડિગ્રી આસપાસ જોવા મળશે તેવી સંભાવના વ્યક્ત કરી છે। જે ભાવનગર, મોરબી, મહેસાણા, પાટણ, રાજકોટ સહિત જિલ્લાઓમાં 39 ડિગ્રી તાપમાન મહત્તમ જેવું રહેવાની શક્યતા, જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે। આવી જ રીતે ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।